અત્યારે તો ગુરુજી બધાય પાસે મોબાઈલ છે, તરત માણસો જે બોલો ને એ ગૂગલ ને પૂછી લે. અને આ દેશનો મહાપુરુષ ગૂગલ ને પૂછતો હતો. શેને પૂછતો હતો? ધૂપિયામાં ગૂગલ નાખીને કહેતો હતો કે આમ થાય જ. શબ્દ તો એ જ લીધો, ગૂગલ માં ગૂગલ કર્યું. કારણ કે અળનો લ થાય ને એલ. મને ગુરુજી અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે છે? કમલેશભાઈ ક્યાં બેઠા? હા, કમલેશભાઈ પ્રજાપતિ મારે. એ મને જીતુભાઈએ એમના દીકરાના લગ્નની તારીખ ગુરુજી લખાવેલી. કમલેશભાઈના દીકરાના લગ્ન હું કોઈ દી મળેલો નહીં. અને એમાં જીતુભાઈ, હું અમેરિકન, જીતુભાઈનો ફોન આવ્યો મને કે મેં ઓલી એક તારીખ તમને લખાવી. મેં કીધું હા. મને કે યજમાન તમે જે હોટલમાં છો ત્યાં જ છે અને એને મળવું છે. હું કહું તો કામ થઈ ગયું. કામ થઈ ગયું કે આપણે એડવાન્સ લેવાય તો લઈએ કઈ ને આપણે. એટલે તમે પૈસાનું સમજ્યા, પણ મેં એ કીધું કે કાર્યક્રમ પેલા એડવાન્સમાં માયો આયર હું કહેવાનો છું એ સાંભળી લઈને. અને ભાઈ આ બધા અમે જ્યાં ગમે એને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા લખ્યું કે હવે આ ટિકિટની લાઈનમાં. એલા કોડાઓ, આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ. અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ. અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી. બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો, ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું. એને ખબર છે કે હું સૌ એટલે આખી ગાડી હાલે છે. કંપની જેને જેને બનાવ્યા છે હવનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જયારે તમે જે છો એનો આકાર જયારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઉભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. હવે તમે આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર. હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધા ન કરાય સાહેબ. એટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ ને. વાત ગૂગલ ને જે પૂછો એ કહી દે. આગળ વધો. હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે. આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એની સામે, એની સામે રજૂ થઈ જાવ. ઓછા માર્ક છે વધારે આવશે પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય બધું થઈ જાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને હારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે, ગુરુજી પોતે આપે માર્ક. માસ્ટર સાહેબ, માસ્ટર સાહેબ બેઠા છે ठेठ कच्छ में नौकरी कच्छ में करे. भचाऊ के बाजू में कौन सा गांव है? खारोई गांव में. गांव का नाम है खारोई पर मीठा बहुत है. लागे ने एकला बैठा हो એવું. આ ચેહર જોગણીની કૃપા, આ સદગુરુની કૃપા. વાત એ કરતો હતો કે થોડાક કદાચ આપણે 35 માર્કે પાસ થાય પણ માની લો 30 આવ્યા હોય ત્યારે એક સારા શિક્ષક એની અંદર કૃપા ગુણ ઉમેરે છે કે શાબાશ દીકરા ભલે ઓછા આવ્યા, મારા તરફથી 4 ગુણ 5 ગુણ આપું, આગળ વધ. આ કૃપા ગુણ મળવા મળે ને તમે કોઈ દી નાપાસ ન થાવ ભલામણા. અને ત્રીજી વાત, એ 99% વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે.
99 માર્ક લાવ્યો હોય એને કૃપા ગુણ ન મળે, આને ટાટીએ પડ્યું રહેવાય ને ઠોઠિયા રહેવાય જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા. એટલે હું ભણવા વાળા નથી કહેતો ઠોઠ રહેજો, જે હું સંદર્ભમાં કહું છું, જે અર્થમાં કહું છું. પૂર્ણતા પ્રાપ્ત ન કરાય. હમણાં મારી સ્કૂલમાં એક વાલી આવ્યા, છોકરાના પપ્પા હોય ને આપણે વાલી કહીએ છીએ. વાલી શબ્દ રામાયણમાંથી આવ્યો. વાલીને રામે માર્યો. મરતા મરતા ભગવાન રામની સામે આવે છે. તમે સાંભળો, આપણા સનાતન ધર્મની તાકાત તો જુઓ જીતુભાઈ, કે જેને માર્યો છે એની સામે રામ આવે છે. માગ આ પરીક્ષા છે, અંત વખતે આ હું માગે છે. અને એટલે આ દેશના કાયદાની અંદર પણ નાખવામાં આવેલું કે મરેલો મરતી વખતે જે બોલે કોઈ દી ખોટું ન બોલે. વાલીને કહે છે કે માગ દોષ. નારાયણ ઘણી બધી ચર્ચા છે, મારે ટૂંકી લેવી છે. એના દીકરા અંગતને બોલાવે છે વાલી, અને એના દીકરાનું બાવડું રામના હાથમાં હોપે છે કે માગું એટલું, હવે મારા દીકરાનું તમે ધ્યાન રાખજો. છે આવો દુનિયામાં કોઈ દુશ્મન કે જેને માર્યો છે એના હાથમાં દીકરાનું બાવડું હોપે? ત્યારથી આપણે શબ્દ આવ્યો વાલી, કે જે મરતા મરતા રામના હાથમાં બાવડા હોપે ને એને વાલી કહેવાય, બાકી ગમે ના હાથમાં બાવડા હોપે ને મવાલી કહેવાય. એટલે સ્કૂલમાં વાલી આવ્યો અને અમારા આચાર્યને ફરિયાદ કરી કે અમારો છોકરો અહીંયા વરહ દીથા ભણે છે, હજી બિચારાને પહેલામાં કે બીજા ધોરણમાં હતો, પણ કે 1 વર્ષ થઈ ગયો આ છોકરો હાવ ઢગો છે કેમ? એટલે આચાર્ય કીધું કે ઈ તમને જ ખબર છે ને ઢગો છે, તમે એના બાપથી કહો છો. અરે કે પણ કાંઈ નથી આવડતું. એટલે અમારા સાહેબે કીધું કે અમારી નિશાળમાં આવ્યો હોય ને એને ફેર પડે જ, ફરક પડે જ. બોલાવો તમારે માણસોને પટ્ટાવાળાને મોકલો, જાતો ફલાણા ક્લાસમાં છોકરો બેઠો એને લઈ આવ્યો, આ નામના છોકરાને એ લઈ આવ્યા. છોકરો આવ્યો, આજ તમારો દીકરો? હા બેટા, અમારા આચાર્યએ કીધું બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? 40 માં 40 નાખો તો કેટલા થાય? તો છોકરો બોલ્યો 150. તમારા આચાર્ય બોલ્યા શાબાશ, વાહ દીકરા શાબાશ. તા તો વાલી ખીજાણો, હું શાબાશ? આ 40 ને 40 150 થાય અને તમે શાબાશ કહો છો આચાર્ય થઈને? તાકે ખીજાવમાં ઘણો ફેર પડ્યો છોકરામાં, ઘણો ફરક છે. જેથી તમે મૂકવા આવ્યા ને તેથી શાલી ને શાલી કહેતા હતા, તેથી 500 કહેતો છો. આ તો મારી મારીને મેં એને 150 લાવ્યા. હજી 3 મહિના જવા જો 80 આવી જાય. એ ગુરુજી અમે બધા 500 500 કહેવા વાળા છે, આ તો ઢીબી ઢીબી તમે 150 લાવ્યા છો. કાલ હાચા થઈ જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલામણ. એટલે આજે આપણે બેઠા છીએ એટલે કહું છું કે ઘડીક તમે એક વિચાર કરો. તમે જો કે તમને વિચાર કરવાનો મોકો દેવાય જ નહીં. આ કારે નિર્ણય ફેરવી નાખો શું ખબર? હે કરણ દાન દઈ અને રોજ હવાપોર દી ચડે એટલે મહારાજ કર્ણ છે એ જે આવે ને એમ કહેવાય ખોબે ને થોબે ખોણામોર આપે. હમણાં જે આવતા જાય ને આમ દેતા જાય, એમાં કોઈ બાકી નહોતું રહ્યું, બધું પૂરું થયું. અને બરોબર ગુરુજી આમ આમ ઉભા થઈ અને મહારાજ કર્ણ આમ પાછા ફરીને આમ જવા જતા હતા તો જ્યાં જમણો હાથ હતો આમ પાછા ફરી જાય એટલે એ બાજુ ડાબો હાથ આવી જાય. એમાં કોકે કીધું મહારાજ ખમજો, એક હજી બાકી છે, આવે છે. એ માણા આવી ગયો એટલે કરણે નજીક પડતો હતો ડાબો હાથ, એટલે ડાબા હાથથી ઉપાડી અને ખોબો ભરીને એને મુઠ્ઠો ભરીને આપી દીધા. ઓલો તો દાન લઈને વયો ગયો. ત્યારે કોઈ પૂછ્યું તમે મહારાજ જમણા જ હાથે આપો છો?
આને ડાબા હાથે કેમ આપ્યો? કે જમણા અને ડાબાનું કાંઈ નથી, બે હાથ મારા છે, પણ મને જે નજીક પડતો હતો ત્યારે એ ડાબા હાથને તાંહડો નજીક પડતો હતો, અને હું આમ ફરી અને પાછો જમણો હાથ દેવા જાઉં ને એમાંથી મને વિચાર ફરી જાય ને ઓછા દેવાનું મન થાય, તો એની કરતા લેરે લેરે એમ કહેવાય કે ડાબો જ હાથ ભરીને એમણે આપી દીધો. એમ જરાય બિલકુલ જ્યારે હારી પલ આવે એ પલ ચૂકી ન જતા. હવે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે અત્યારે તમે કોમ્પ્યુટરમાં નાખો તો આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા છે અત્યારે. ટ્રેનનું બુકિંગ નાખો, અત્યારે ટ્રેનમાં કેટલા ઉભા છે હમણાં બાવડા પકડી ધબડક ધબડક ધબડક. એસટી બસમાં કેટલું પબ્લિક હશે, એ ખટારા કંડક્ટર કેટલા રોડે હશે, પોતપોતાની ગાડી લઈને માણા કેટલા રોડે હશે. ઘરે ક્યાં કોઈ રહે જ છે, રોડે જ છે બધા, રોડે કાંઈ નહીં તો અમથા અમથા અંધારામાં સેલ્ફી બનાવતા હશે, અને અમુક અમુક હાવ નાળા ઉપર બેઠા બેઠા બકા ક્યાં સારો બકાલો. આપણને એમ કે ભાઈ હુઈ ગયો છે, પણ ગોદડામાં હોપટ મેસેજ જતા હોય. શું શું પ્રજા બની છે હમણાં. તમે આ વિચાર કરો, કેટલા જણા અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલા બેઠા હશે. વર્તમાનમાં રોડ ઉપર લોયાળ હાલતે કેટલા પીડ્યા હશે. બસ પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલો કહેજો કે હે માં ચેહર જોગણી, અમે ક્યાંય નથી, અમે આ રાતે તારા દરબારમાં બેઠા છીએ, આનાથી અમારે બીજું કયો આનંદ હોઈ શકે. અમે કેટલા ભાગશાળી છીએ કે આવા મહાપુરુષોની વચ્ચે આજની રાતે અમે બેઠા છીએ. અમે નથી આકાશમાં ઉડતા, નથી અમે રોડે જતા. અમને રાત આજે આ મળી છે, એ પોતાના હૃદયને ધન્યવાદ આપજો કે બસ અમારી રાતો આવી જાય. આના દરબારમાં આવીને તમારા જીવનનો પ્રશ્ન મનમાં બોલો ને. બાપ, હું જીતુભાઈને અમે બેઠા હોય, બાપુ ગુરુજી ઘણી વાર વાત થતી હોય કે આના દરબારમાં આવીને તમારા મનનો સંકલ્પ, અરે છોડો, તમારા મોબાઈલમાંથી બ્લુટૂથ થી તમે ફાટીને કોકમાં નાખી શકો તો આ કચકડાનું રમકડું તમારી અંદર જે પડ્યું હોય એ આમાં લઈ લેતું હોય, તો જ્યાં ચેહર જોગણી બેઠી હોય તમારા મગજની બધી વાતો લઈ લે ફળ દઈને ભલા માણા, એમાં વાર ના લાગે. પણ ભરોસો તમારો પોતાનો હોવો જોવે, વિશ્વાસ તમારા પોતાનો હોવો જોવે, અહંકાર વગરનો હોવાય. જીતુભાઈ ને બધા મિત્રો છે અમારા, પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી, પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. નાની એવી એક વાત કહી, મારે તમને હસાવાય છે, થોડો ઘણો સમય લઈશ હું તમારી પાસેથી. લંકાની ધરતી, 11મો દિવસ, દશાનંદ રાવણ આવ્યો છે મેદાનમાં. એક પછી એક રામ બાણ મારે છે, પણ જે અંગ કપાય છે એ પાછું રાવણને નવું આવે છે, કારણ કે નાભીમાં અમૃત કુંભ છે, અમૃતનું બિંદુ પીડ્યું છે અંદર. જેની નાભીમાં અમૃતનું બિંદુ પીડ્યું હોય એ જાજા વર્ણનમાં નથી જવું, તો જેના હાથની જ અંદર અમૃત આવી જાય, તમારી માથે હાથ અડેતા તમને એમ ના કરી દે, એ તાકાત હોય ને તો મારા ભારત વર્ષના સંતોના હૃદયમાં છે. પણ મારે નાની વાત એ કરવી છે, અને પછી જે કઈક ભગવાનને પૂછવામાં આવ્યું એ તો એની લીલા હતી. અને આ ધરતીના પડ ઉપર આવો મહાપુરુષ જન્મ્યો નથી બાપુ. મહેશદાનભાઈ, એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત જેનામાં હોય, 10 ભુજાના, 20 ભુજાના, 10 મસ્તકના, અને 31મું નાભીનું. છણાણ કડક બહુ જ કરતો એમ કહેવાય કે રાવણ ધરતી ઉપર પડે છે, ભગવાન રામ આમ હાથ જોડે છે, લંકેશ ને પ્રણામ, હે હરિ
રામ કહા કહા રામ કહા રામ, આવું બોલે છે રાવણ. કહા રામ? લંકેશ તારી સામે ઉભો છો. અહીંયા ભગવાન રામે હાથ જોડ્યા બાપુ, આમાં લંકેશે હાથ જોડે છે. લક્ષ્મણજીને ગમ્યું નહીં. નારાયણ પ્રભુ, હા લખન, આજે દુનિયાની મહાન વિભૂતિએ આપણી વચ્ચેથી વિદાય લે છે, અને આને હું ક્યાંય મોકલતો નથી, એને એનું તેજ મારા હૃદયમાં લઈ લઉં છું. આને લીધા જેવો છે. રામાયણમાં વર્ણન છે કે ભગવાન રામે એનું તેજ હરી લીધું અને એની અંદર એનું તેજ લઈ લીધું. અને લક્ષ્મણ કહે છે પ્રભુ એવું કા? અને લક્ષ્મણ એક કહું, ગુરુ કરવા જેવો છે તારા માટે, કારણ કે સીધો મહાદેવ નો શિષ્ય છે આ, અને તું શેષ નારાયણ છો, પણ ગુરુ કરવા જેવો છે. પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં, આપે અનેક વાર કથાઓ તો સાંભળી છે, રામાયણમાં વાંચ્યું છે, પણ ગુરુજી પ્રોગ્રામમાં હું આજ મારી જિંદગીમાં 35 વર્ષમાં પહેલી વાર આ પ્રસંગ લઉં છું. સુવા દેશના શાસ્ત્રોના એક એક પાત્ર વિભૂતિઓ છે. ભગવાન રામ એમ કે છે કે લક્ષ્મણ ગુરુ કરવા જેવો છે, કારણ કે આપણા ગુરુ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા હતા. એટલામાં તો લક્ષ્મણ સમજી ગયા ને રાવણના ચરણ પાસે ચરણ સ્પર્શ કરીને ભારત વર્ષનો ભાનુકુલનો પુત્ર ભાઈ ભાનુકુલાય નારાયણ શેષ અવતારાય રામ લઘુ લક્ષ્મણો વંદે. એ સૂર્યવંશના દીકરા રાઘવના ભાઈ રાવણ તમને વંદન કરે છે. લંકેશ લક્ષ્મણ તમને આવાહન કરે છે. લક્ષ્મણ લખન હે ભાનુકુલ, હે ભાનુકુલના દીકરા, હવે સાંભળી લ્યો. આ વાત તો છે બાબુ 1 કલાકની, પણ 1 મિનિટમાં મારે પૂરી કરવી છે. લક્ષ્મણ ટૂંકું એટલું કહું, રાવણ એમ કહે છે અભિમાન ન કરવું. રાવણ કહે છે અભિમાન ન કરવું. સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, રૂપનું, વાણીનું, કલાનું, આ રાવણ બોલે છે, લક્ષ્મણને કહે છે. અને બરોબર તું તે પણ લક્ષ્મણ શિષ્ય લાયક છો. રાવણ કહે છે શિષ્યને લાયક છો. તમને મને કેવું ગમશે તો સાંભળી જો લખન, રૂપનું અભિમાન ન કરવું, સત્તાનું અભિમાન ન કરવું, સંપત્તિનું અભિમાન ન કરવું, કલાનું અભિમાન ન કરવું, તાકાતનું અભિમાન ન કરવું, જ્ઞાનનું અભિમાન ન કરવું, વિદ્વતાનું અભિમાન ન કરવું, ભક્તિનું અભિમાન ન કરવું, તપનું અભિમાન ન કરવું, બધામાં અભિમાન ન કરવું, અભિમાન ન કરવું. અને હવે જે રાવણ કહે છે એ અડધી જ મિનિટ. મહારાજ મને હજી આગળ કહો, આગળ એટલું જ કહું લખન, સત્તાનું અને સંપત્તિનું અભિમાન આવશે તો એનું તો તર્પણ થઈ શકે. રાવણ કે છે બાપુ હે લખન, સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, કલાનું, રૂપનું આ જે અભિમાન આવશે એનું તો તર્પણ થઈ શકશે, પણ વિદ્યાનું અને જ્ઞાનનું જે અભિમાન આવ્યું એનું નહીં થઈ શકે. મારી પાસે વિદ્યા અને જ્ઞાનનું અભિમાન હતું. રાવણ કહે છે હું નહીં. એ લખન, મારી પાસે વિદ્યાનું ગૌરવ હતું, મારી પાસે જ્ઞાનનું ગૌરવ હતું,
પણ પ્રભુ રામ છે જ્ઞાનવાન છે, એ વિદ્યાવાન છે. એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. અને ટૂંકું એટલું જ કહું, લખન પ્રભુ રામ છે ને એને અભિમાનનું જ્ઞાન છે. જ્ઞાનનું અભિમાન નથી, અભિમાનનું જ્ઞાન છે કે અભિમાન કરવાથી આ થાય. એને માટે હું કહું છું કે તમારી પાસે જે વસ્તુ છે એને જેને અભિમાનનું જ્ઞાન આવે કે ગર્વ કયો સોઈ નર હાર્યો, મારી પાસે બધું હતું પણ મેં એનું અભિમાન કર્યું. અને પ્રભુ રામ પાસે બધું છે છતાં ગૌર એમ કહેવાય અભિમાન નથી, એ અભિમાનનું એને જ્ઞાન છે. એટલે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ તરીકે આ પૃથ્વી ઉપર કોઈ હોય તો એ પરમ પરમેશ્વર શ્રી રામ છે. આવું રાવણ મરતા મરતા નિવેદન આપે. એમ આ બધામાં મને આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે. અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને એટલે એની પાસે અભિમાન ના આવે. હમણાં જ આવેલી જિજ્ઞેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબ ને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા ત્યારે મંત્રી નહોતા, ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે. આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. બાકી તો એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો, બોલો ધરાર ઉભો રહ્યો. ઘણા દિવસ ચૂંટણી આવે તો નવી સોણી હિવડાવીને ઉભો હોય. આપણે ઉભું રહેવું, તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય. પણ ગુરુજી આ તો હવારની મોજ જ છે, કારણ કે રાતે આવી ગયો તો. અને એમાંય બપોરે જે મહીસાગરમાં હું આજ પહેલી વાર મહીસાગર નદીમાં નાયો. હે માં મહીસાગર, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી. અને ગુરુજી જ્યારે જ્યારે કે ત્યારે હવે તો આ થોડુંક ઓલું કરી નાખ્યું, નહીતર અહીંથી આદેશ થાય ચેહરમાંનો કે આજ 2 કાંઠે મહીસાગર આવવાની છે. મહીસાગર માં અહીંયા માને મળવા આવવાની. સાહેબ વોંકળામાલી રાતે પાણી આવ્યું હોય, એ માએ માવું મળતી હોય બાપુ. પછી ચેહર જોગણી હોય કે માં હિંગળાજ હોય કે માં મોગલ હોય કે માં હોનબાઈ હોય, એ તો 66 જોગણીઓ ભેગ્યું થઈને બેઠ્યું વાતો કરતી હોય છે કે આમાં તારા ક્યાં દીકરા હતા કે ફલાણા, તો ધ્યાન રાખજો એ બાજુ મારો દીકરો આવે તો, ઓલી માં એમ કે જોજો મારો દીકરો એ બાજુ આવે તો. અને છેલ્લે તો માવું એક છે. પૃથ્વીરાજ રાઠોડ ગુરુજી દિલ્હી ગયા, અકબરનું તેડું હતું લેલાદે માટે. પૃથ્વીરાજ રાઠોડના અર્ધાંગના અકબરની કચેરીના 9 રત્નમાંનો એક રત્ન એટલે પૃથ્વીરાજ રાઠોડ. સાહેબ હામું ન જોવાય. એને કીધું કે તમે લેલાદેને તેડતા આવો. આખી મોટી વાત અલગ છે, સાંભળી લેજો. થોડી વાર બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. શું થયું? નહીં, આગળ બેહવું એને ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તમે આગળ છો. અને અમારા વાલા શ્રોતાઓ બધા વાહે બેઠા હોય. વાલા હોય ને, કોક રિક્ષામાં આવ્યા હોય, કોક હોન્ડા લઈને આવ્યા હોય, 4 વ્હીલ વાળા બધા આગળ હોય. એ વળી પાછા એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે તે મારે જવું પડશે.
હેઠું બેહને ભાઈ, એટલે તમને નથી કહેતો, તમને નહીં, તમને બધાને માયો બહુ પ્રેમ કરે છે એટલે એનું હૃદય દરિયા કરતા મોટું છે સાહેબ, એટલે આમાં તમે બધા સમાઈ જાઓ. શેર બોલું, શેર શેર બોલું. હવે ઈર્ષાદ નો દીકરો થામા. કિસને આકે દસ્તક દી, કિસને આકે દસ્તક, દસ્તક એટલે ટકોરો, બારણું ખખડાવવું સાદી ભાષામાં, કે કોણે મારું બારણું ખખડાવ્યું, એનું આમાં કિસને આકે દસ્તક દી મેરે દિલ પર, મારા દિલનું બારણું કોણે આમ કર્યું. किसने आके दस्तक दी मेरे दिल पे, आप तो बाहर है तो अंदर कौन. ઈના ઈ તમે બધા ગુરુજી અહીંયા હૃદયમાં રાખીને બેઠો છું, અને ઈ બધાને કોઈએ જોયા હોય ને તો તેજસભાઈ પટેલે જોયા. હૃદયના સ્પેશિયાલિસ્ટ આપણા ડોક્ટર તેજસ પટેલ. ગુરુજી રોઈ પીડ્યો ડોક્ટરો કે વાહ, જીતુભાઈ બધા હતા. અરે હજી હું હોસ્પિટલ પોગું નહીં, પેલા કીર્તિદાનભાઈ ન્યા પોગી ગયો હોસ્પિટલ. આ બધા મારી પેલા ઈ પોગી ગયા. ડોક્ટર ને કહે તમે તૈયાર રહ્યો, તો હું આવ્યો તો ડોક્ટર તૈયાર, બધું લઈને હાણીશું વાણીશું બધું ખોલી નાખવો છે. આ બધાને ગુરુજી મેં જોયા ને, તમારું હૃદય રેડી થઈ ગયું. શાબાશ દોસ્ત શાબાશ. આવા ચિંતા કરવા વાળા બેઠા હોય પછી ડોક્ટર કે નહીં આપણે તો જોઈ લેવું તો છે. હું કે ડોક્ટર જોઈ લેજો હૃદય. અને રાતના એમાંય 3 વાગ્યા અને આ હૃદયનું કામ પૂરું થયું, અને હૃદયની અંદર એને જોયું, અને ડોક્ટરે એના હોસ્પિટલની બારી ખોલી અને બહાર 3000 માણસ આમ જોયું. અને તેજસભાઈએ કીધું કે મારી લાઈફમાં આવો પહેલો પેસેન્જર આવ્યો હતો. મેં કીધું તો મરના કેન છાલ ન કરતા તો મર જાઉંગા, ફટ જાઉંગા મોચી. અન બસંતી આ પાડી દીધી કે હવે કેન્સલ. યાર મારો કહેવાનો સૂર્ય છે, ડોક્ટરો શરીરના ભગવાન છે, પણ મારા આત્માનો ભગવાન મારો સદગુરુ છે, મારી જગદંબા છે, મારી કુળદેવી છે, મારો દ્વારકાધીશ છે. અને એ બધાયનો સરવાળો તમે છો. આમાં મને ત્યાં કુળદેવી દેખાય છે, આમાં મને કોઈ ગુરુ દેખાય છે, મિત્ર દેખાય છે. તમે કોઈ બહારના નથી. પછી ધરાર તમારે કોમેન્ટ કરીને બહારનું થવું હોય તો જવાબદારી તમારી છે. તો વાડો હાવ ખુલ્લો છે, મારા બાપે તાળું નથી માર્યું. સટકો એ કેવલ આવકાર છે, વિદાય કોઈની નથી. આવો સાથે મળીએ, જાતિ ભાતિના ભેદભાવ મૂકીએ અને આવા મહાપુરુષના ચરણમાં આવીને આવી મોજ કરીએ સાહેબ, અને અભિમાન મુક્ત થઈએ અને આવી લહેર કરીએ. હાવ નહીતર એક દીકરી હારે જતી હતી, એટલે હારે જાય એટલે તો એકચ્યુઅલી રડે ને. માં પધારો, માં પધારો. જી મારી માં, વાહ વાહ, જય હો જય હો. માને તાળીઓથી વધાવો છે. અને બીજો મને આનંદ એ છે કે અહીંયા જે રકમ આવે એ ગૌશાળામાં જવાની છે, એટલે મન મૂકીને વરહજો. અને જીતુભાઈ તમને પૂછ્યા વગર કહું, 51,000 રૂપિયા એક હું ગૌશાળામાં આપું છું મારા બાપ. અમારા તમામ કલાકારો તમામ વતી, હો ભાઈ, આપણે બધા આવી ગયા આમાં. હા, કારણ કે ઠાકરને થાળ ધરો ને એમાં તુલસી પાન ન નાખો ને, આવું બાપુ કે. એટલે હું તુલસી પાન નાખું છું. થાળ તો બહુ મોટો છે, 56 ભોગ છે, પણ અમારું તુલસીનું પાન નાખીએ છીએ એ માટે કે જગતને કહે પણ અમારે કહેવાય ને કામ દેવાય. એટલે કે આમાં જાજુ નથી, તુલસીનું પાન છે.
પણ મારો વાલો મારી માં તુલસીને પાને તોળાઈ જાય હો. હા, એટલે દીકરી સાસરે જાતી થી. એટલે દીકરી સાસરે જતી હોય તો જીતુભાઈ આવજો, થોડાક સમય પેલા ઉડ લાગતું તો અત્યારે એ ભર્યું ભર્યું પાછું હજુ એ ભરાઈ ગયું છે. ના એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા એ વાત પૂરી કરી લઉં. ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ. અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે બોલ્યો હું. અને ત્યારે નામ મારે લેવાઈ ગયું ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ? અને તા તો ભડું દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રી નું ક્યાં ભલા. પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય, સારા જ છે, મહાન છે, હસમુખા છે, દર્દીલા છે સાહેબ. અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો, ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા. હું કહું મંત્રી સાહેબ અમે રાહે છીએ કે આવા જ માણસોની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે, અમે રાણા પ્રતાપની વાતો કરી છે, અમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ છીએ, તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા 5 અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય. તમારી વાતો કરી છે કે એવું કામ કરો. અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા કે ખેડૂના બળદ ચોરાય. ભાવનગરનો નિયમ હતો કે જે વસ્તુ ચોરાણી હોય એ 2 મહિનામાં ન મળે તો સાહેબ રાજ તરફથી બધું મળી જતું હતું. હવે આઝાદી આવી ગઈ. ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી છે એ તો ગવર્નર રાજ્યપાલ મદ્રાસના, એ તો મદ્રાસ વયા ગયા. પણ આ શેવાડાના ખેડૂના માણસ જે ગામડું હતું એને જે ખબર નહોતી આઝાદી આવી એમ, એના બળદ ચોરાણા. એટલે તો નીલમબાગમાં આવીને ફરિયાદ લખાવી ગયા કે અમારા બળદ ચોરાઈ ગયા. 3 મહિના થયા, 4 મહિના થયા, પણ હવે તો રાજા તો છે નહીં. પાછા આવીને કહે છે બાપુ કે ના બાપુ તો મદ્રાસ છે. ઓ મારા બળદ ચોરાઈ ગયા ને 3-4 મહિના થઈ ગયા બાપા. કે પણ બાપુ તો મદ્રાસ છે ભાઈ. અને અંતે બાપુ આવશે ક્યારે કે નક્કી નહીં. અને એ માણસે રેલ પકડી, ટ્રેનમાં બેઠો. એ પૂછતા પૂછતા ટ્રેન બદલતા બદલતા અમારા ભાવનગરનો સિહોરનો ખેડૂ છે, દિહોર કે એની આજુબાજુનું ગામ, માફ કરજો કોઈ નામમાં ફેર, કારણ કે આ તરત આમાં ગૂગલમાં નાખો તો નીકળે પાછું. એ મદ્રાસ પહોંચે છે. ચિઠ્ઠી ગઈ કૃષ્ણકુમાર સિંહજી પાસે, ભાવનગરના એક ખેડૂ આવ્યા છે આપને મળવા. એટલે મહારાજ આ વાત મેં આ જીતુભાઈ બધા બેઠા હતા, મુખ્યમંત્રી શ્રીને વાત કરીને. આ બધા દર્દીલા છે ને, આવી વાતો સાંભળે છે ને, એ પીડાથી પાછા પબ્લિકના કામ કરે છે એટલે અમને ગમે છે. મારો કહેવાનો અર્થ એ છે આ વાતો સાંભળે છે. અને આ મેં વાત કરી કે ત્યાં પહોંચ્યા એટલે મહારાજ સાહેબે જ્યાં જોયું કે ફલાણા ભાઈ ભાવનગરના એક ખેડૂ એ મળવા આવ્યા છે, તો મહારાજ સાહેબને શું થયું કે રામેશ્વર બાજુ યાત્રાએ આવ્યા હશે, મૈસૂર કે માં ચામુંડાના દર્શને. અરે બોલાવો બોલાવો, બોલાય આવો ભાઈ બેસો. હા બાપુ કામ હતું ભાઈ? યાત્રાએ આવ્યા હતા? યાત્રાએ નથી આવ્યો બાપુ, અમારી યાત્રા તો તું છો, મારો કૃષ્ણકુમાર, અમારો કાનુડો તું છો. જેવી રીતે પાંડવા નામ ધનંજય, વિભૂતિમાં કીધું ને કે હે અર્જુન, પાંડવમાં ધનંજય અર્જુન તું ઈ જ હું છું. પણ અત્યારે જો કૃષ્ણને પૂછવામાં આવતું હોત આ કાળમાં તો કે ભાવનગર આય કૃષ્ણકુમાર,
કૃષ્ણકુમાર હું છું, આવું કૃષ્ણ કહે. કારણ કે એને હંમેશા એવું કીધું કે મારું પ્રજાનું કલ્યાણ કરજો. એટલે ખેડૂત કહે છે કે કામ હતું બાપા? કે ના, કામ નતું બાપુ, હું આપને મળવા આવ્યો છું. 4 મહિના પહેલા નીલમબાગ દરબારમાં હું મારી ફરિયાદ લખાવી ગયો, મારા બળદ ચોરાણા. એને 4 મહિના થઈ ગયા બાપુ. ઓ 4 મહિના થઈ ગયા? હા બાપુ. કેટલા ના હતા ભાઈ? ત્યારે તો 100-150 રૂપિયા કે એટલા નહીં. 150 રૂપિયા આપ્યા, આવવા જવાનું ખર્ચી આપી, 25 રૂપિયા માથે વાપરણના આપ્યા, થોડુંક ભાતું કરાવી દીધું કે બાપા થોડુંક આ રસ્તે ભૂખ લાગે તો થોડુંક લઈ લેજો અને હાલ્યો લેતા જાઓ. અને પછી ભાવનગર દરબાર એટલું બોલ્યા કે તારા બળદ ક્યારે ચોરાણા? કે બાપુ મને યાદ છે ત્યાં સુધી હું રાતે એકવાર શેલી નિરણ મેં કરી અને શેલી નિરણ કરી અને હું સૂઈ ગયો અને પછી ખબર નથી રહી, રાતના ચોરાઈ ગયા. હું સૂતો થો ને ચોર લઈ ગયા. કે તું સૂતો થો ને ચોર લઈ ગયા ને? કે હા. તા ગાંડા, તું તો સૂતો થો ને તારા બળદ ચોરાણા, અમે તો જાગતા થા ને 1800 પાદર પહેલા વહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરી દીધા. ભારત માતાના ચરણોમાં પહેલા વહેલા મેં 1800 પાદર આપી દીધા. એટલે બાપુ આ દેશ, એટલે મેં કીધું કે આવા દાખલા, ઈ ભાવેણાની ભૂમિ અને ઈ ભાવેણાના અમારા જીતુભાઈ છે, ઈ જ ભાવનગરના ધારાસભ્ય, ઈ જ પ્રજાના છૂટાણેલા. અને ચેહર જોગણી માં જગદંબા ઉપર એનો અખૂટ પ્રેમ. અને ત્રીજી વાત એ છે, જગતગુરુજી આ ગુરુજી આપ બધા બેઠા છો સમજો, આ દેશે જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો. તાકાત છે કોઈને આપણા ભગવાનને જાળવે કે લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે? રામ રામ કરો સાહેબ. આપણી જોગણી સામું ન જોઈએ કાંઈ કોઈથી, ભલા માણા ખબર ભરી લે. અને એટલે લખવું પડ્યું આ દેશના કવિઓએ કે હિસાબ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દે. ક્યા બાત! દેવ રે બાપ ભારતે કાયર દે. આ ધવલભાઈ એ ચેહર જોગણી ધારા કામ કરે, એડવાન્સમાં શુભકામના. આવો દીકુભા આવો, મહેશદાન બાપુ પધારો. ઓલી દીકરી હારે જાય બાકી છે હો પાછો, તમે ભૂલી ન જતા. તમને એમ થાય કે માયાભાઈ બીજે નહીં. હા વાહ વાહ અનુભા, ક્યા વાત અનુભા. આજ ગુરુજી આનંદ કેવો આવે કહું? એ હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો એ રંગલો જાનો કાળા ગરીને કાળ, સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગનો કાઠે ના મહીસાગર ને આરે
રંગ ભેદો જુએ તારી વાટ રંગલો એ રંગલો ડાયમો મહિષા